હા કે મિત્રો તમને ખબર જ છે કે આપણે ગુજરાતથી જતા ઓડિશા ભુવનેશ્વર ને ભુવનેશ્વરથી જતા મહારાષ્ટ્ર મુંબઈ ને મુંબઈથી આપણે ગાડી લોડ કરીને આવવાનું હતું ગુજરાતને ગુજરાતમાં ફાઇનલી આપણે ભાઈએ એન્ટ્રી મારી દીધી હતી ને આવતા હોત તે ખેટલા બાપાએ સાનો સબડકો માર્યો હતો અને પછી ભરીને નીકળી જતા સુરત ને સુરત આપણે રોકાઈ ગયા હતા ને સવારે મોટા બાપાને ઘરેથી ફ્રેશ થઈને આવી ગયા હતા બરોડા એક્સપ્રેસ ઉપર અને આપણે અમદાવાદની બદલે પછી ખાલી કરવા જવાનું થયું હતું બગોદરા એટલે આપણે ધોળકા જો આ ખેટલા બાપા ટી સ્ટોલે સાનો સબડકો મારીને પછી આપણે નીકળી ગયા હતા આપણા લોકેશન બાજુ ગાડી ખાલી કરવા માટે તો આપણે બગોદરા લોકેશન ઉપર પહોંચી ગયા હતા અને આપણી ગાડી ખાલી થવાનું થઈ ગયું હતું તૈયાર અરે સોરી તૈયાર ક્યાં ચાલુ થઈ ગયું એટલે ખાલી કરીને આપણે પછી ત્યાંથી અરણેજમાં બુટ ભવાની માના દર્શને જવાનું હતું કેમ કે ત્યાંથી નજીક જ હતું અને આપણા કુળદેવી છે તો આપણે બુટ ભવાની માના મંદિરે અરણેજ પગી ગયા હતા અને અરણેજ આપણા એક ભાઈ છે જે ગૌરવભાઈ તો ગૌરવભાઈને મેં કીધું વિડીયોમાં આવો તો વિડીયો ભાડીને ભાઈ શરમાવો માંડે મેં કીધું યાર શર્મિલી આમનો શર્મા યાર ભાઈ તું યાર ગમે એમ તો મારો ભાઈ છું અને પછી જો આપણે માતાજીના દર્શન કરીને રિટર્ન થઈ ગયા હતા અને જવાનું હતું આપણે ઘરે તો ઘરે ભૈયારે બેઠા હતા ગૌરવ ભૈયારે પછી નીકળવાનું થઈ ગયું હતું મોડું તો આપણે ફાઇનલી આજે જાશું હવે ઘરે કેમ કે આપણે ગુજરાતથી જ્યાં હતા ઓડિશા અને ઓડિશાથી જ્યાં મહારાષ્ટ્ર મુંબઈ ને મુંબઈથી પાછા આવ્યા ગુજરાત તો ફાઇનલી આજે આપણે ઘરે પહોંચી ગયા છીએ તો તમને ઓડિશા મુંબઈના વ્લોગ કેવા લાગ્યા કોમેન્ટ કરજો તો આગળ આવનારા વ્લોગ આપણે આનાથી સારા બનાવીશું અને હા તમે ક્યાંથી આપણા વ્લોગ જોવો છો એ એક નાની એવી કોમેન્ટ કરી દેજો અને તમારા ભાઈને ફોલો કરી લેજો નકરા વિડીયો નો જોવો ફોલો કરો યાર જય દ્વારકાધીશ.